નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે આપણે સવારના પોરમાં આવી ગયા છીએ મેળી ઉપર ને સવારનો પોર થઈ ગયો. આજે તો સરસ મજાનો તડકો છે અને વાતાવરણ પણ શુદ્ધ અને સારું છે. તમને બતાવવું જોઈ લ્યો, તડકો થઈ ગયો ભાઈ, જોઈ લ્યો. બાકી આજે વાતાવરણમાં ફેરફાર થયો છે એટલે કે સારું થઈ ગયું છે, તો સારું કહેવાય. આજે કંઈ વાદળા કે કંઈ પણ થયું નથી, તો એક જાતનું સારું કહેવાય. અને વાદળાને જો થાય તો આપણે જ નુકસાની આવે, ખેડૂત હોય એને, બાકી બીજા કોઈને તો નુકસાની નથી આવતી. તો સારું કહેવાય. અટાણે આજે વાતાવરણ સારામાં સારું થઈ ગયું છે. બાકી જોઈ લ્યો, અહીંયા પોપટને બેઠો જો. અને આપણે પક્ષીઓ માટે ઉનાળો આવી ગયો તો એટલે અહીંયા જોઈ લ્યો, કૈમીની જેમ ભરીને રાખી દીધું છે. હજી જોઈ લ્યો ડબલું, કારણ કે અહીંયા ચકલિયું હોય અથવા તો ખિસકોલી હોય કે ગમે એ પશુ હોય તો એ અહીંયા પાણી પીવા આવી શકે. તો એટલે તમે રાખી શકો છો તમારી મેળી ઉપર અથવા તો આસપાસ ગમે ત્યાં જગ્યા હોય ત્યાં રાખી દો એટલે હાલે, ત્યાં પશુ બિચારા તડકાના પાણી પીવા આવી શકે. તો હાલો હવે તમને આગળ મળીએ. હાલો, આપણે ઘઉં જોખવાના હતા એટલે સીધા આવી ગયા ત્યાં. અને આપણે આ ઘરની વાડીના ઘઉં હતા અને આ ઘઉં આપણે અહીંયા ગામમાં જ દઈ દીધા છે. 480 રૂપિયા ભાવ આપણે રાખ્યા છે, કારણ કે જરીક પૂતળાવાળા હતા એટલે 480 રૂપિયા ભાવ રાખ્યા છે. જોઈ લ્યો આપણા ઘઉં, જોઈ લ્યો કેમ છે હે ને. બાકી હાઈ ક્લાસ જરીક પૂતળાવાળા છે એટલે 480 રૂપિયા ભાવ રાખ્યા છે. અને આપણે વરસાદમાં પલરાય નથી અને વરસાદ મોર કાઢેલા છે. અગર આ 500માં જ જાત, પણ અહીંયા ગામમાં દેવાના હતા અને જરીક પૂતળાવાળા હતા એટલે 480 રૂપિયા ભાવ રાખ્યા. જોઈ લ્યો, બધી આ ઠેલીઓ ભરી દીધી છે. જોઈ લ્યો, જો આપણે બધા જેના જોખવાના હતા એ બધા બાસકા જોખી નાખ્યા અને ટેલરમાં ભરીને જવા દીધા છે. હવે ઘરે ઘરે એ બે ઉતારી દે છે. અને હવે આપણે જોઈ લ્યો, આ અહીંયા ઠાલી થઈ ગયા છે ઘઉં. અને આ જે બાસકા ભર્યા છે એ જીરાના છે. એ જીરાના બાસકા આપણે જોખવાના છે. હાલો, આપણે જીરાના બાસકા જોખવા માંડ્યા છે. જોઈ લ્યો, તમે જોઈ લેજો. હાલો, 56 કિલોનું થયું છે આપણા. અને સીધા અહીંયા સાઈડમાં જોઈ લો, થપ્પી મારવા માંડ્યા છે. અડધી થપ્પી આપણે લાગી ગઈ છે, અડધી હજી બાકી છે. એ ઓલી બાજુ બધાય ગોઠવીને રાખી દેવાના છે થપ્પી. પહેલાં વજન કરી જવાનું, જોઈખે જવાનું કેટલું છે, અને પછી ડાયરેક્ટમાં સામે થપ્પી કરી જવાનું. અને પછી તમને છેલ્લે કહીશ વિડીયોમાં કે કેટલા મણ થયું છે જીરું. તમે જીરું કોમેન્ટ કરીને જણાવજો કે કેટલા થાય જીરું. 10 વીઘાનું જીરું આપણે યુરો 44 જીરું હતું, તો કેટલુંક થાય જીરું જીરી કોમેન્ટ કરીને જણાવજો. જોઈ લો, અહીંયા હિસાબ આલે છે આપણે. હાલો, થપ્પી લાગી ગયો ભાઈ એવો. હાલો, થઈ ગયો તો અત્યારે રોંઢો. આપણે થોડીક વાર બપોરે ખાઈ પીને આરામ કરીને સૂઈ ગયા હતા અને અત્યારે 5:30 થવા આવ્યા છે અને આપણને લાગી ગઈ છે ભૂખ. તો આપણે જોઈ લો, આજે આ લીધું છે નાસ્તો, તો લઈ થોડોક નાસ્તો કરી લઈ. અને આજ તો આપણે ઘઉં બહુ બધું જવા દીધું છે એટલી કા. જોઈ લ્યો, હા છે આપણે નાસ્તો. હાલો, તમને બતાવું ખોલીને. જો ખોલી નાખ્યું છે, આવું કંઈક છે આપણે ભાખરવાળી જેવું. હાલો, આપણે ટેસ્ટ કરી કેવું છે એ. સારું એમ તો મસ્તીનું તીખું છે અને કડકડું છે, એટલે કે સારામાં સારું કહેવાય. મજા આવે એવી ખાવાની. હાલો, થોડોક નાસ્તો કરી લે પહેલાં, પછી તમને મળીએ. આપણે જોઈ લ્યો, નાસ્તો પાણી કરીને આવી ગયા હતા સીધા દાદાના ઘર બાજુ બેસવા. તમે જોઈ લ્યો, વિવેકભાઈ અને દાદા બેઠા. આપણે થોડીક વાર બેસીએ અહીંયા. અને જોઈ લ્યો અત્યારનું વાતાવરણ, જોઈ લ્યો વાદળા હાવ દેખાય આખા આકાશમાં, તમે જોવો. અને અટાણે એને આપણે અહીંયા બેઠા હોય થોડીક વાર. આપણે આવી ગયા હતા દાદા પાસેથી ને બેહીને થોડીક વાર ત્યાં આપણે થોડીક વાર બેઠા હતા. પછી આપણે આવી ગયા ડાયરેક્ટ મેળી ઉપર અત્યારે. તમે જોઈ લ્યો, અને આજે તો પવન ફૂલ છે, વાળ બાળ ઉડાડી નાખે એવું બધી છે. જોઈ લેજો, જુઓ તજાયું, જુઓ કેવી ફરક હો. પવન હે આવું ફૂલ હો તમારે. જોઈ લ્યો, સુરત દાદા હમણાં ડૂબી જાય. અત્યારે વાગી ગયા હતા 6:30 અને હજી આપણે સુરત દાદા ડૂબ્યા નથી, થોડીક વાર પછી ડૂબશે. ને જોઈ લ્યો બાકી આપણો ગામનો નજારો. અને આજે વાતાવરણ પણ સારું હતું અને કંઈ વાંધો નહોતો. બહુ વાદળા થયા હતા પણ માપે મેળે થયા હતા. અટાણે હે થોડાક બહુ વાંધો નથી. જોઈ લ્યો,
આપણે જોઈ લ્યો અહીંયા શેરડીનો વાડ વાવેલો હોય, જોઈ લ્યો આખો ઓલા કાંઠે હો. આ બાજુ કંઈ નથી, આ બાજુ જોઈ લ્યો, આ બાજુની સાઈડ આપણે ખાલી નકરા ઝાડવા જ ઉપર. હા જોઈ લ્યો વિવેકભાઈ હજી બેઠા હે, બે મારો દાદા જોઈ લ્યો એને. ને જોઈ લ્યો અહીંયા આપણે ભાઈએ કબૂતરનું ઘર બનાવ્યું છે, જોઈ લ્યો. બાકી જોઈ લ્યો હવે તડકી નીકળ્યો હાઈ ક્લાસ તારે, એક નંબર તડકી નીકળી અટાણે. અને પવન એવું હોય જોરદાર, ક્યાંય બેસવાનું મજા જ આવે. ને હમણાં તો આપણે કંઈ નહીં રાઈતે અહીંયા હોવા આવી, કારણ કે પવન હોય એટલે પવન જરીક પડી જાય ને મચ્છર બહુ જ ના ગયડો ભાઈ. બાકી જોઈ લ્યો હાઈ ક્લાસ છે, તડકો ને પવન ને કાંઈ રહે. અને જોઈ લ્યો આપણે 6:30 થઈ ગયા હતા એટલે જોયો લાઇટો ચાલુ કરી દીધી ગામની, જે થાંભલે લાઇટો હોય એ ચાલુ કરી દીધી અત્યારે. જોઈ લ્યો આ જૂનવાણી આપણું ગામ છે એટલે જોઈ લ્યો હજી જૂનવાણી ઘર પણ ઊભા આવડવા. તો બસ આજે અને આપણે ઘઉંને જેટલા ઘઉં હતા એ બધા વેચી નાખ્યા અને ગામમાં જ વેચ્યા. આપણે બીજે ક્યાંય નથી વેચ્યા, ગામમાં જેને એમ કીધું હતું કે મારે લેવા છે એને બધાને વેચી નાખ્યા છે. અને આપણે ભાવ રાખ્યો તો 480 રૂપિયા, કારણ કે થોડાક પૂતળા હતા, બાકી પલરેલા નહોતા, થોડાક પૂતળા હતા એટલે 480 રૂપિયા ભાવ રાખ્યા. અને વેચાઈ ગયા છે બધા ઘઉં, થોડાક ઘઉં હતા, વધુ તો નહોતા કંઈ. અને જીરું આપણે જોખી નાખ્યું છે. જીરું આપણે આશરે 10 વીઘાનું વાવેતરનું હતું અને 10 વીઘામાં આપણે કેટલું 102 મણ થયું છે જીરું. તો એ સારું કહેવાય, વીઘે આપણે 10-10 મણ થઈ ગયું છે, એ સારામાં સારું કહેવાય. અને આપણે કુલ 10 વીઘામાં 102 મણ જીરું થયું છે. બાકી પવન છે અટાણે ફૂલે ફૂલો આવામાં સંભળાતું હોય ને એ વિડીયોમાં અવાજ આવતો હોય છે તમારે પવનનો ફૂલે ફૂલ. તો બસ આજનો બ્લોગ વિડીયો અહીંયા સુધીનો જોતો, જો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીએ કાલે નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.